Namaskar, friends. I'm Harshad Patel from Aditya Group Tuition. Let us start a chapter of Standard 10. Chapter 9 of Standard 10. હાથ મેળવીએ. લેખકનું નામ છે નિરંજન ભગત. અહીં આપણે કવિ કહી શકીએ. જન્મ 19/5/1926. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. આમાંથી પૂછી શકાય કે એમના પિતાજીનું નામ શું છે? તો નરહરીભાઈ. એમનો જન્મસ્થળ કયું એવું પૂછી શકાય, તો જવાબ છે અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ 3 કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. પ્રગટ થયો એટલે પબ્લિશ થયો છે છંદોલય નામનો એક કાવ્ય સંગ્રહ, કલેક્શન ઓફ પોએમ. એની અંદર આ કવિતા છે તે આ છંદોલયમાંથી જ લેવામાં આવી છે. એટલે શેમાંથી લેવામાં આવ્યું છે એમ પૂછે તો તમારો જવાબ આવશે છંદોલય. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. આ બીજા 2 અલગ જે બુક છપાયેલી હતી તેને પણ અંદર સામેલ કરવામાં આવી છે, ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. સોનેટ, પારંપરિક અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ પણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. વિવેચન એટલે જેના અંદર વિવેચન કરેલું હોય, ડિબેટ કરેલી હોય, ચર્ચા કરેલી હોય તેવા ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાર સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. તો કૃતિનો પ્રકાર જો કોઈ તમને પૂછે તો કૃતિનો પ્રકાર થશે ઉર્મી કાવ્ય. ઉર્મી એટલે હૃદયમાંથી નીકળતા ઉર્મી એટલે કે ભાવનું કાવ્ય છે ઉર્મી કાવ્ય. તેમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. ભાવ સંવેદન એટલે ફિલિંગ, ઇમોશન, એનું મહત્વ એટલે ઇમ્પોર્ટન્સ એસ્ટાબ્લિશ કર્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. તો અહીં જ્યાં જ્યાં પણ હાથ લખેલો હશે કે હાથ લંબાવીએ, હાથ આમ કરીએ, તો હાથનો મતલબ અહીં કાઢવાનો છે હૃદય ભાવ, ઇમોશન્સ ઓફ ધ ફિલિંગ, એનો સિમ્બોલ બનાવીને બતાવેલ છે. સો હિયર હેન્ડ રિપ્રેઝેન્ટ્સ અથવા ધ હેન્ડ ઇઝ ગિવન એઝ અ સિમ્બોલ ઓફ ફિલિંગ્સ ઓફ હાર્ટ. હાર્ટની ફિલિંગ તરીકે રિપ્રેઝેન્ટ થયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું. આઈ ડોન્ટ વોન્ટ પ્રોસ્પેરિટી, મતલબ મની, ધ પ્રોપર્ટી, પાવર, આમાંનું કશું જ નથી જોઈતું. બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આઈ વોન્ટ અ ફ્રેન્ડલી હેન્ડ. હેન્ડ મીન્સ ફ્રેન્ડલી ફિલિંગ ફ્રોમ યુ. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. મતલબ કે હું મારા હૃદયના ભાવથી આપના હૃદય સુધી પહોંચવા માંગુ છું. આઈ વોન્ટ ટુ બિલ્ડ અ બ્રિજ ઓફ ઇમોશનલ બોન્ડિંગ. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. નિસ્વાર્થ એટલે સેલ્ફલેસ, સંવેદન એટલે ફિલિંગ, સેન્સેશન, એ બધું જ સભર કરી આપે છે. મતલબ બધી જ વસ્તુને રિપ્લેસ કરી શકે છે. જો આપણી પાસે સંવેદના હોય, કોઈ નિસ્વાર્થ આપણા પ્રત્યે પ્રેમ કરતું હોય તો બીજી બધી વસ્તુ વગર ચાલશે એમ કહેવા માગે છે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે તે હૃદયજ્ઞ નોંધપાત્ર છે. તો આ ભાવના એટલે કે આ જે ફિલિંગ્સ છે એ કેળવવાનો એટલે કે કલ્ટિવેટ કરવાનો કવિનો મનોરથ એટલે કે મનની ઈચ્છા આમાં પ્રગટ થઈ છે આ કવિતા દ્વારા. અને હૃદયૈક્ય એટલે હૃદયની એકતા, સંધિ છે અહીંયા હૃદય પ્લસ ઐક્ય. ઐક્ય એટલે એકતા, હૃદયની એકતા પણ નોંધપાત્ર છે, મતલબ નોટેબલ છે. તો ચાલો શરૂ કરીએ સરસ મજાની કવિતા હાથ લંબાવીએ. લાવો તમારો હાથ મેળવીએ, હું કહું છું હાથ લંબાવીને. તો હાથ લંબાવીને કહે છે તો અહીં હાથ શું રિપ્રેઝેન્ટ કરે છે? હાથ રિપ્રેઝેન્ટ કરે છે હૃદયના ભાવ, ફિલિંગ્સ ઓફ હાર્ટ. એ હાથ લંબાવીને આપણે જાણે કે હાથ લંબાવીએ છીએ, એક જેસ્ચર બતાવે છે. બટ બાય ડુઈંગ સો વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર એક્ઝેક્ટલી સેન્ડિંગ અવર ફિલિંગ્સ ઓફ હાર્ટ ટુ ધ અધર પીપલ. કહો શું મેળવી લેવું છે મારે? તમને એમ થશે કે આ હાથ લંબાવે છે તો કશું મેળવવું જ હશે મારી પાસેથી. દરેક વ્યક્તિ વિચારે કે હાથ લંબાવે છે તો આની કંઈક અંદર સ્વાર્થ હશે એનો કંઈ, તો આણે કંઈક મારી પાસેથી મેળવી લેવું હશે. તો તમે કહેશો કે કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય.
ધન હશે, સત્તા હશે, કીર્તિએ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં? તો કોઈને એમ થાય કે હાથમાંથી શું લેશે? તો હાથમાં તો ઘણી વસ્તુ છે. ધન છે, સત્તા છે, ધન એટલે પૈસા, સત્તા એટલે પાવર, કીર્તિ એટલે કે જે ફેમ આપણે પ્રસિદ્ધિ, એવું ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં છે. પણ કવિ કહે છે મારે કશા કામનું ના, પણ એ બધી વસ્તુ મારા માટે કોઈ કામની નથી. ઇટ્સ ઓલ વેઇન, ઇટ્સ નોટ નીડેડ ટુ મી. મારે શું જોઈએ છે? ખાલી તમારો હાથ. આઈ જસ્ટ વોન્ટ યોર હેન્ડ. તો અહીં ફરી પાછો હાથનો મતલબ છે તમારા હૃદયનો ભાવ. આઈ વોન્ટ ફિલિંગ્સ ફ્રોમ યુ. ખાલી તમારો હાથ. ફરી પાછું એમ્ફસાઇઝ કરે છે, જ્યારે પણ બે વસ્તુ મૂકેલી હોય તે ભાર મૂકવા માટે કરેલું છે. મારે જોઈએ છે ખાલી તમારો હાથ. મારે તમારી પાસેથી કશું પ્રોસ્પેરિટી, પૈસા, ફેમ, આ બધું કશું છીનવી નથી લેવું. મારે તો ખાલી તમારા હૃદયના ભાવ જોઈએ છે. કહે છે ને ગુજરાતીમાં કે માણસ તો ભાવનો ભૂખ્યો હોય છે. ભાવનો ભૂખ્યો એટલે જ્યારે કોઈ એની સાથે સારા પ્રેમથી બિહેવ કરે, વર્તન કરે, તો પણ એ સેટિસ્ફાઈ થઈ જાય છે. ના ના, આપણા બે હાથ ખાલીમાં એ કેટલું છે? તો સામેવાળો પૂછશે કે ના ના, મારા હાથ તો ખાલી છે. પણ સવાલ એ છે કે આપણા બેયના એટલે કે બંનેના જે ખાલી હાથમાં છે તેમાં એ કેટલું છે? ઘણું છે એમ કહેવા માગે છે. પૂછતા નથી, પણ ઉદ્ગાર વ્યક્ત કરે છે, એક્સક્લેમ કરે છે કે આ હાથમાં પણ ઘણું બધું છે એમ કહેવા માગે છે. શું છે આપણા હાથમાં? આપણા હાથમાં છે ઉષ્મા અને થડકો. ઉષ્મા એટલે વોર્મથ એટલે ફિલિંગ, અને થડકો એટલે પ્રેમ. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવો મેળવીએ. એમ કહે છે કે એ જે ઉષ્મા અને થડકો છે, એકબીજા માટેનો પ્રેમ છે, એકબીજા માટેની વોર્મથ છે, તેને લઈને આપણે પરસ્પરના હૃદયના ભાવોને મેળવીએ. લેટ્સ મેચ ધ ફિલિંગ્સ ઓફ આર હાર્ટ. આપણે બંને એકબીજાના મન મેળવી લઈએ. કારણ કે મન મળી જશે તો માણસ આખી જિંદગી એની સાથે રહી શકે, સારી રીતે જીવી શકે. અને બિન આવડત, સારું, નઠારું કેટલું એ કામ કરતાં આપણા આ હાથ કેળવીએ. સો એમ કહે છે કે લેટસ ટ્રેન, કેળવવું એટલે ટ્રેન કરવું. લેટસ ટ્રેન આર હેન્ડ, આપણા હાથને કેળવીએ, આપણા ફિલિંગ્સને કેળવીએ. કેવું? આ હાથ તો કેવું કામ કરે છે? બિન આવડત એટલે એની પાસે અનસ્કિલ છે, સ્કિલ નથી. સારું કરીએ છીએ. નઠારું એટલે ખરાબ. સારું, ખરાબ આ બંને વિરોધી શબ્દો છે. તો એવું કેટલું એ કામ કરતાં આ હાથને આપણે સારું કરવા માટે પણ કેળવીએ. લેટ અસ ટ્રેન ઇટ ટુ ડુ ગુડ એઝ વેલ. તમને થશે અજાણ્યા છો, આઈ એમ અનનોન. તો કે અજાણ્યા છો? ભલે, કંઈ વાંધો નહીં. તોય જુઓ, આ હાથ લંબાવીને કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. ઇવન ઇફ યુ આર અનનોન ટુ મી, તો પણ હું હાથ લંબાવીને મારે ફિલિંગ્સથી કહું છું કે લાવો તમારો હાથ મેળવીએ. તો આપણી એક સંસ્કૃતિ છે, આપણું એક કલ્ચર છે, જ્યારે લોકો એકબીજા સાથે ખૂબ જ તરત જ મળી જાય છે. તમે વેસ્ટર્ન કલ્ચરમાં જુઓ તો લોકો આટલા જલ્દી એકબીજા સાથે મળી નથી જતા, કારણ કે એ લોકોના હાર્ટ, એ લોકોની ફિલિંગ્સ ક્લોઝ હોય છે. આપણે ત્યાં ટ્રેનમાં જતા હોય તો ટ્રેનમાં અહીંયાથી સુરત આવતા સુધીમાં એટલી બધી મિત્રતા થઈ જાય બાજુમાં બેઠેલા આપણા પડોશી સાથે કે આપણે એમના ઘર ક્યાં રહે છે તે માંડીને કંઈ પણ વસ્તુ કરશે, છેલ્લે છૂટા પડતી વખતે એમ પણ કહીશું કે અમારો આ પ્રસંગ આવવાનો છે, તમે આવો તો અમારા ઘરે પણ આવજો. જ્યારે પણ સુરત આવો તો અમારા ઘરે ચોક્કસથી આવજો. ત્યાં સુધીના સંબંધ આપણે ત્યાં થઈ જાય છે. તો આ છે ભારતીય સંસ્કૃતિ, આ છે આપણું ઇન્ડિયન કલ્ચર. તો એમાં આ હાથ મેળવવાની એટલે કે એકબીજા સાથે પ્રેમથી દિલ ખોલીને વાતો કરવાની આ ભાવના આપણે છુપાયેલી છે ને આપણી સંસ્કૃતિ છે. તો કોઈ પૂછે કે શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે લખવાનું છંદોલયમાંથી. કેટલાક સમાનાર્થી શબ્દો પણ જોઈ લઈએ. જેમ કે કીર્તિ એટલે કે ખ્યાતિ, નામના, અથવા તો જેને આપણે ફેમ કહીએ છીએ, જેનાથી ફેમસ થવાય. થડકો એટલે થડકારો એટલે પ્રેમ કહી શકાય. ઉષ્મા એટલે ગરમાવો, એનો પણ મતલબ અહીંયા વોર્મથ અથવા તો હૂંફ છે, હૂંફ. ધન, પૈસો, સંપત્તિ આ સમાનાર્થી શબ્દો છે, એનો મતલબ થાય મની. હાથનો સમાનાર્થી મતલબ છે હસ્ત અથવા તો કર. જેમ કે આપણી વોચ હોય, કાંડામાં ઘડિયાળ પડવા, તેને કાંડા ઘડિયાળ અથવા તો હસ્તઘડી કહેવાય. હસ્તઘડી, વોચ. તો હસ્ત એટલે હાથ, કર એટલે પણ હાથ. કર જોડીને તમને નિવેદન છે, કર એટલે પણ
હાથ થાય. તો આ સાથે આપણી જે સરસ મજાની જે કવિતા છે તે પૂરી થઈ. ખૂબ જ ઇમોશનફુલ છે, જેની અંદર ફિલિંગ્સ છુપાયેલી છે, એકબીજા સાથે કેવી રીતે વર્તણૂક કરવી જોઈએ તે પણ અંદર છુપાયેલું છે. રાઈટ. તો બધા આ કવિતાને બરાબર તૈયાર કરજો અને સરસ મજાના માર્ક્સ મેળવજો. ઓકે, બાય.